સુરતમાં ગેરકાયદે મિની પેટ્રોલ પંપ ઝડપાયો. અછતની અફવાનો ફાયદો ઉઠાવીને 77 રૂપિયાની હલકી ગુણવત્તાના ડીઝલનું વેચાણ. અમરોલી પોલીસે બેની ધરપકડ કરી. સુરત શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓનો ફાયદો ઉઠાવીને કમાણી કરી લેવાના પેતરા રચતા તત્વો સક્રિય થયા છે. અમરોલી પોલીસે અંજની કેનાલ પાસે ધમધમતા એક એવા ગેરકાયદેસર પેટ્રોલ પંપનો પર્દાફાશ કર્યો છે કે જ્યાં કોઈપણ મંજૂરી વગર ખુલ્લેઆમ સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું વેચાણ કરવામાં આવતું. પોલીસે સ્થળ પરથી 2 આરોપીની ધરપકડ કરી છે અને 2 ટેન્કર સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ભરતભાઈ કલાભાઈ કેરાસિયા અને મહેશભાઈ દિયાલભાઈ ખીસડિયાનો સમાવેશ થાય છે. આ કેસમાં ભાવનગરના દિનેશભાઈ ભૂપતભાઈ કાતરિયા અને અશોકભાઈ કોવાડિયાને વોન્ટેડ જાહેર કરીને તપાસ તેજ કરવામાં આવી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.